ગીર સોમનાથ જિલ્લામાં વહીવટી તંત્રએ સપાટો બોલાવ્યો। કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના મુજબ વેરાવળ, ઉના, કોડીનાર, તાલાલા અને ગીર ગઢડા શહેરમાં રહેલા દબાણો પર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું। પ્રાપ્ત માહિતી અનુસાર દબાણ દૂર કરવાની કાર્યવાહી ગત એપ્રિલ 2024થી એટલે કે છેલ્લા 9 મહિનાથી ચાલી રહી છે। ઉલ્લેખનીય છે કે તંત્રએ અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 3494 દબાણો દૂર કર્યા છે, જેમાં 785 સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા। 561 માર્ગ અને મકાન વિભાગ, જેમાં રસ્તાઓ, વોકડાઓ, શેરીઓ તેમજ 2141 ગૌચરની જમીન પરના થયેલા દબાણોને દૂર કરાયા। તો ગીર સોમનાથ જિલ્લામાં 21 જેટલા ધાર્મિક દબાણોને પણ દૂર કરવામાં આવ્યા। આમ તંત્રએ 1218 કરોડની જમીન પર રહેલા દબાણોને દૂર કર્યા અને આગામી સમયમાં પણ આ કાર્યવાહી યથાવત રાખવામાં આવશે। એપ્રિલ મહિનાથી આ ઝુંબેશ ચાલુ કરેલી, એમાં લોકોની પણ રજૂઆત હતી, અમારા સર્વેના રિપોર્ટ પણ હતા। પછી જે પાણીના ભરાવા થતા હોય, વસ્તાઓના દબાણના પ્રશ્નો હોય, એ બધાનો અમે એક સર્વે કરી દબાણની ઝુંબેશ આપણે એપ્રિલથી ચાલુ કરી। અત્યાર સુધીમાં આપણે કુલ 3494 દબાણો દૂર કર્યા છે। એમાં સરકારી જમીનના છે 785 દબાણો છે, માર્ગ અને મકાન વિભાગના જેમાં રોડ રસ્તાના હોય, વોટર થતા હોય એવા દબાણો છે 561, અને ગોચરની જમીન જે હોય છે એના કુલ 2148। આમ કુલ 3494 દબાણો આપણે દૂર કર્યા છે, જેનું કુલ ક્ષેત્રફળ છે એ 69,12,099 ચોરસ મીટર થવા થાય છે, અને એની રકમ છે 1218 કરોડ જેટલી થવા જાય છે। આપણે કુલ 21 ધાર્મિક દબાણો છે એ દૂર કર્યા છે, અને એમાં એ તમામ દબાણો છે એ સરકારી જમીનો પર હતા। એમને પૂરતી તક આપી, સાંભળી અને નિયમાનુસારની એમાં આપણે કાર્યવાહી કરેલ છે। બીજા જે ઓકળા ઉપરના દબાણો હોય જેના કારણે પાણીનો ભરાવો થતો હતો, એવા પણ આપણે દબાણો શહેરના તમામ વિસ્તારો હોય ત્યાંથી આપણે નગરપાલિકા વિસ્તારોમાંથી પણ આપણે દૂર કરાવેલ છે। દબાણનું જે છે અમારા સર્વેમાં આવે, ફેરણી અધિકારી હોય, ફેરણીમાં ગયા હોય, કોઈ ધ્યાન ઉપર આવ્યું હોય તો અમે એના ટાઇટલો ચેક કરીએ છીએ, અને જો એ સરકારી જ હોય, એની પાસે કોઈ આધાર પુરાવા ન હોય તો ડ્યુ પ્રોસેસ કરીને એ કરશું। બીજી હજી લોકોની રજૂઆતો અમુક આપણી પાસે આવતી હોય છે, અમુક જગ્યાએ હજી ગોચરના દબાણો કોઈ બાકી રહી ગયા હોય તો એવી રજૂઆતો પણ આવે છે। બીજું, મોન્સૂન હવે આવશે, ભલે 6 મહિનાની વાર છે, પણ અમારા માટે આદર્શ સમય છે કે આ આપણે જાન્યુઆરી એન્ડ હવે આવી ગયો છે, તો ફેબ્રુઆરીથી આ કાર્યવાહી શરૂ કરી તો 2-3 મહિના જો આ કામગીરી સારી રહે તો પાણીના જે ભરાવાના પ્રશ્નો છે એ મહદ અંશે આપણે ટાળી શકીએ।